ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જેમાં નવી ભરતી એટલે કે 500 જગ્યા ગ્રામ સેવકની આવી છે. ફોર્મ ફિલિંગ છે ચાલુ થઈ ગયા છે. એટલીસ્ટ આપણે ઘણા ટાઈમથી તો કે ભાઈ પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જેમાં ગ્રામ પંચાયત મંત્રી સાથે જુનિયર ક્લાર્ક એની સાથે ગ્રામ સેવક આની રાહ જોતા હતા ને એમાંથી આખરે તો કે એક ગ્રામ સેવકની ભરતી આવી છે. આની ઉપરથી એવું લાગે કે ભાઈ બીજી બધી ભરતીઓ છે પણ હવે પછી આવશે. પણ અત્યારે તો કે અત્યારે જે આપણે કહેવાય ને કે ભાઈ ગાડે બેઠા એનું ગાવાય. એટલે કે એને લીધે તો કે ભાઈ આપણે અહીંયા અત્યારે ગ્રામ સેવકની આવી છે. તો જે લોકો ગ્રામ સેવકની ભરતીમાં તો કે જે લોકો ટેકનિકલ જેવી ભરતી છે, તમે બીઆરએસ કરેલું હોય કે એને કંઈ એગ્રી રિલેટેડ રૂરલ સ્ટડીઝમાં તમે કંઈ કર્યું હોય તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. 500 જગ્યા છે અને ફોર્મ કઈ રીતના ભરવું એના માટે આપણે આ સેશન છે લઈને આવ્યા છે. હવે ગુજરાતમાં ભાગ્યે જ કોઈક એવી ભરતી હશે કે જેમાં તો કે ફોર્મ ફિલિંગ પોતાના પોર્ટલ ઉપર થતું હોય, લાઈક એસએમસી છે એવા કંઈ મહાનગરપાલિકામાં. બાકી બીજા બધા ફોર્મ છે ઓજસમાં થાય છે. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ આ ગ્રામ સેવકમાં ફોર્મ ભરવું તો કઈ રીતના ભરાશે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કે કઈ રીતના ફોર્મ ભરવું પડશે. પહેલા તો કે સૌથી પહેલા તમારે ઓજસ ઉપર જવાનું છે. ઓજસમાં તમારા મોબાઈલમાં તો કે જો ફોર્મ ફિલિંગ સેશન લાવવાનો મેન ઉદ્દેશ્ય એ છે, આપણો મોટિવ એ છે કે તમે તમારા ઘર બેઠા મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. તમારે ક્યાંય સાયબર કાફેમાં કે ક્યાંય જવાની જરૂર નથી. અને એના માટે તો કે સૌથી પહેલા તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ હોય, કોઈ પણ વેબ બ્રાઉઝર હોય એને ઓપન કરો. એમાં તમે ઓજસ લખો. એટલે ઓજસ જેવું તમે લખશો એટલે અહીંયા તો કે અહીંયા નીચે આ ઓજસની સાઇટ છે બ્લિંક થઈ જશે. એટલે કે નીચે આવી જ જશે. તમે જેવું અહીં કરીને સર્ચ કરો એટલે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એડવર્ટાઇઝમેન્ટ લિસ્ટ ઉપર સીધા તમે જતા રહો, અથવા ડાયરેક્ટ તમે હોમ પેજ ઉપર જતા રહો. ઓજસના હોમ પેજ ઉપર તમે જાઓ એટલે અહીંયા તો કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે એમાં તમારે જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ એટલે એટલા ઓપ્શન આવે, એમાં તમારે જવાનું છે. એપ્લાયમાં સેમ એ જ પ્રોસિજર છે. એપ્લાયમાં જાઓ એટલે અહીંયા તો કે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, એટલે કે જેમાં પણ જે પણ ગૌણ સેવા છે સાથે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ફોર્મ ફિલિંગ ચાલુ હશે એ ડિપાર્ટમેન્ટ બતાવશે. અહીંયા જો જીપીએસએસબી બતાવે છે, તમારે આને સિલેક્ટ કરી લેવાનું. જેવો તમે આને સિલેક્ટ કરો એટલે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં કયા ફોર્મ ભરાય તો કે ભાઈ અધિક મદદની ઇજનેરના ચાલુ છે, પશુધન નિરીક્ષક વર્ગ 3 આ ભરતી પણ સાથે જ આવી છે આની સાથે. તો આમાંય તમારે ફોર્મ ભરવું હોય તો સેમ જ પ્રોસિજર છે. સાથે તો કે અહીંયા જો ગ્રામ સેવક આવી ગયું છે, ગ્રામ સેવક વર્ગ ક્લાસ 3 7/5/2026 થી આના ફોર્મ મીન્સ 7/5 સુધી આના ફોર્મ ફિલિંગ થઈ શકશે. આજથી ચાલુ થઈ ગયા છે. અને ₹100 ફીસ જનરલ કેટેગરી મેલ કેન્ડિડેટ માટે છે. કોન્ટેક્ટ નંબર અહીં આપ્યો છે. તમારે જો આખી નોટિફિકેશન વાંચવી હોય તો અહીંયા ડિટેલ ઉપર તમે ક્લિક કરીને આખી નોટિફિકેશન જોઈ શકો. અહીંયા એપ્લાય ઉપર તમે ક્લિક કરો એટલે સીધા તો કે અહીંયા એપ્લાયનું આવશે. અહીંયા તમારે જોઈ લેવાનું ગ્રામ સેવક આવી ગયું તો હા બરાબર છે. આ બધું એનું પગાર અને આ ને તેને બધું બતાવ્યું છે. 26,000 ફિક્સ પે છે, 500 જગ્યા છે. એપ્લાયના ઉપર ક્લિક કરો એટલે સીધા તો કે એપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બે વસ્તુ આવશે. એન્ટર રજિસ્ટ્રેશન નંબર, બર્થ ડેટ. જો તમે ઓટીઆર વન ટાઈમ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. એટલે કે ઓજસમાં એવી વસ્તુ છે કે તમે દર વખતે તમારે અલગ તમે ફોર્મ ભરો તો તમારે દર વખતે તમારે ડિટેલ નાખવી પડે. એના માટે તમે સિંગલ ટાઈમ એક રજિસ્ટ્રેશન કરી નાખો. એનો તમને એક વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર મળે અને તમે જન્મ તારીખ નાખો એટલે તમારી ડિટેલ ઓટો ફિલ થઈને આવી જાય. જો તમે આ વસ્તુ બનાવેલી હોય પહેલા તો આમાં જવાનું, અહીંયા ઓટીઆર નાખીને અહીંયા ડેટ ઓફ બર્થ નાખીને સીધું એપ્લાય વિથ ઓટીઆરમાં તમારે જવાનું. પણ જો તમારે રજિસ્ટ્રેશન ના કર્યું ને કરવું હોય તો અહીંથી રજિસ્ટ્રેશન એ કરી શકો તમે. અને જો કંઈ ના કરવું હોય ડાયરેક્ટ તો કે ભાઈ ડાયરેક્ટ ફોર્મ જ ભરવું છે તો અહીંયા સ્કીપ કરી દેવાનું. એટલે સીધું તમે ડાયરેક્ટ અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન છે. આપણે સ્કીપ કરીને સીધું તો કે ફર્સ્ટ ટાઈમ કંઈ પણ ઓટીઆર વગર આપણે ફોર્મ ફિલિંગ કરી દઈએ. હવે તમે સ્કીપ કરશો એટલે આ બધી ડિટેલ આવશે. પહેલા આવશે પર્સનલ ડિટેલ. હવે જો તમે ઓટીઆર બનાવેલું હોય તો આ બધી ફિલઅપ થયેલી આવે. અહીંયા મિસ્ટર મિસિસ જે પણ હોય સિલેક્ટ કરો ટાઇટલ, તમારી સરનેમ અટક અહીંયા લખો, તમારું ફર્સ્ટ નેમ અહીંયા લખો, તમારા ફાધરનું નામ અહીંયા લખો. તમે જો મેરિડ હોય ફિમેલ કેન્ડિડેટ તો હસબન્ડનું નામ લખો. અહીંયા મધર નેમ તમારું લખો. એની નીચે અહીંયા જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરો, એને રીસિલેક્ટ કરો. એટલે કે માની લો અહીંયા મેલ સિલેક્ટ કર્યું તો અહીંયા આપણે મેલ સિલેક્ટ કરી લો. તમારી જન્મ તારીખ જે પણ હોય એ 1 કે 6/1995 કે જે પણ હોય એ જન્મ તારીખ અહીંયા આવી રીતે નાખી દો. મેરિટલ તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ એ સિલેક્ટ કરી લો. કેટેગરી જે તમારી લાગુ પડતી હોય જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે પણ હોય તે તમે સિલેક્ટ કરી લો. એની નીચે તો કે કોમ્યુનિકેશન એડ્રેસ આવશે. અહીંયા તો કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ. જો તમે તો કે તમારું માની લો ગામડાનું કોઈ પરમેનન્ટ એડ્રેસ હોય એ અલગ હોય અને તમે અત્યારે હાલમાં જે રહેતા હોય એ અલગ હોય તો બંને અલગ નાખવાના. પ્રેઝન્ટ એટલે કે તમે જે હાલમાં રહેતા હોય ને પરમેનન્ટ એટલે આપણું કાયમી. જો બંને સેમ હોય તો અહીંયા તમારું જે પણ હોય એડ્રેસ, ફૂલ એડ્રેસ અહીંયા નાખવાનું, આખું એડ્રેસ. ફૂલ એડ્રેસ અહીંયા તમારે ફિલ કરવાનું. અહીંયા
આખું એડ્રેસ આવશે. એટ પોસ્ટ, વિલેજ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ કે જે પણ હોય. તમે સિટીમાં રહેતા હોય તમારું જે પણ શેરી નંબર, રૂમ નંબર આ તે નાખી દો. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લો ગુજરાત, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લો જે તે, તાલુકો સિલેક્ટ કરી લો અહીંયા અને સાથે પિનકોડ તમારો જે હોય અહીંયા પેસ્ટ કરી દો. એટલે તમે લખી નાખો. અહીંયા એની નીચે આવશે મોબાઈલ નંબર જે તમને ઓટીપી અને એના માટે એ અહીંયા લખો. સેમ એ જ એડ્રેસ અહીંયા આ એટલામાં ફિલ કરી દો. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ નાખો. એટલે કે તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે એની નીચે મોબાઈલ નંબર અને પરમેનન્ટ એડ્રેસ છે એની નીચે ઈમેલ આઈડી પણ તમારે જે એક્ટિવ હોય એ નાખી દો. એની નીચે રીટાઈપ મોબાઈલ નંબર આવશે, રીટાઈપ ઈમેલ આઈડી આવશે. આ બધું એક જ પેજમાં આવશે. અને અહીંયા તો કે મોબાઈલની નીચે આવશે નેશનાલિટી, તો ઇન્ડિયન સિલેક્ટ કરી લો. એના પછી નીચે આવશે અન્ય માહિતી, અધર ડિટેલ. જો તમે રમત-ગમતના વધારાના ગુણ લાયકાત ધરાવતા હોય, એટલે કે તમે ક્યાંય એથ્લેટિક કોઈ પણ કંઈ રમતમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય, સર્ટિફિકેટ હોય, તો યસ કરવાનું, બાકી તો બાકી નો કરતો. પર્સન વિથ ડિસેબિલિટી, જો તમે દિવ્યાંગ કેન્ડિડેટ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો યસ, બાકી તો બાકી નો કરી દો. એના પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, જો તમને કોમ્પ્યુટરનું બેઝિક તો અહીંયા નોર્મલ ભાગે યસ જ કરી દેવાનું. વિધવા ઉમેદવાર, મહિલા ઉમેદવાર તો યસ કરો. તમારું સર્ટિફિકેટ નંબર ને જે પણ ડિટેલ છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની. તમે જો એક સર્વિસમેન હોય તો યસ કરો અને એની તો કે એની ડિટેલ તમારે ફિલઅપ કરવાની. તમે તો કે ગુજરાતમાં ક્યાંય બીજે ક્યાંય અત્યારે હાલમાં નોકરી કરતા હોય તો તમારે અહીંયા યસ કરી તમારી જોઈનિંગ ડેટ અને સાથે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ, ખાતાનું નામ. એટલે કે જો ગવર્મેન્ટ જોબ હોય તો, પ્રાઇવેટમાં હોય તો નાખવાની જરૂર નથી. એના પછી તો કે ભાષાની માહિતી આવી. ભાષાની માહિતીમાં અહીંયા લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આવશે. રીડ, આ બધામાં તમારે ખાલી ટીક માર્ક આવી રીતના મારી દેવાનું છે કે ભાઈ તમે એને રીડ એટલે વાંચી શકો, લખી શકો અને બોલી શકો છો, 3 હવે આવ્યું મેન એજ્યુકેશન ડિટેલ, એટલે કે શૈક્ષણિક લાયકાત, જેના બેઝ ઉપર તમે એપ્લાય કરી શકશો. ઘણા બધા પ્રશ્નો સ્ટુડન્ટ છે એની કોમેન્ટ અહીંયા આવશે, સાહેબ કોણ ભરી શકે, હું ભરી શકું. તો અહીંયા જો તમે આ સિલેક્ટ ઉપર જાઓ ને એજ્યુકેશન ડિટેલ, એટલે બધી આવશે. હવે જોઈ લેજો અહીંયા પર્સન્ટેજ તમારા જે પણ હોય એને, તો કે જો સીજીપીએ કંઈ સેમેસ્ટર સિસ્ટમ કે એવું કંઈ હોય તો કન્વર્ટ કરીને પર્સન્ટેજ નાખી દેવાના. અહીંયા ક્લાસ તમારો જે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન હોય, તમે જે સંસ્થામાં યુનિવર્સિટીમાં કર્યું હોય જે ડિગ્રી, એ તમારું રાજ્ય જે રાજ્યમાં કર્યું હોય તે, કયા વર્ષમાં પાસ કર્યું તે, તમે કેટલી ટ્રાયથી પાસ કર્યું તે, અને તમારા જે છેલ્લી ટ્રાય એટલે કે છેલ્લું સેમેસ્ટર છેલ્લા વર્ષનો જે સીટ નંબર હોય તે, એ તમારે એટલી ડિટેલ. પણ અહીંયા મેન આપણે આ જોઈએ કે ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ અહીંયા જરૂરી છે. તો એના માટે જો અહીંયા છે, જો BE એગ્રીકલ્ચર, BSc એગ્રીકલ્ચર, BSc હોર્ટિકલ્ચર, BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એક્સેપ્ટ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ડિપ્લોમા એગ્રીકલ્ચર. તો કે આ એટલી જે છે પોલિટેકનિક ડિપ્લોમા એગ્રીકલ્ચર, આ એટલી ડિગ્રીમાંથી તમારી પાસે કોઈ પણ એક ડિગ્રી હોય તો તમે ફોર્મ ફિલિંગ છે કરી શકો. બાકી તમે કરી શકશો નહીં. તમારે જે પણ લાગુ પડતી હોય BSc, BE જે પણ હોય એને સિલેક્ટ કરી લો. સિલેક્ટ કરીને હવે લાસ્ટ આવ્યું ડિક્લેરેશન બહાર ધરી. તો કે ભાઈ તમે બધી ડિટેલ આપી, બરાબર છે, કમ્પ્લીટ છે, પરફેક્ટ છે. અહીંયા તો કે યસ કરીને આપી દો સેવ આપો. એટલે તો કે તમારો એપ્લિકેશન નંબર છે જનરેટ થઈ જશે. અહીંયા તો કે અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા ગ્રામ સેવક તમે ફોર્મ ભર્યું, જેનો અરજી નંબર GPSSB 2026-27, આ એડવર્ટાઇઝમેન્ટ નંબર 3 છે. અહીંયા તો કે અહીંયા તમે જે અરજી કરી હશે તમારો અરજી નંબર આવી જશે, ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આવશે. હવે આને ક્યાંય લખી લો અથવા આને તમારે કોપી કરી લેવાનું છે. કોપી કરીને હવે જવાનું છે તો કે હવે ઓનલાઈન એપ્લિકેશનમાં જ કમ્પ્લીટ કર્યું આપણે એપ્લાયનું. હવે તો કે એપ્લાય પછી તમારું સેકન્ડ સ્ટેપ છે, તો કે સેકન્ડ સ્ટેપ અપલોડમાં જવાનું છે. ફોટો અને સાઇન અપલોડ કરવાનું છે. અપલોડમાં તમે જાઓ એટલે એનો મતલબ તો કે અહીંયા પણ છે, બે જગ્યાએ છે. અપલોડ સિગ્નેચર અને ફોટો અને સિગ્નેચર કરવાનું છે. અહીંયા એપ્લાયમાં પણ આવે છે, અહીંયા પણ આવે છે. અપલોડ ફોટો સિગ્નેચરમાં જાઓ, એપ્લાયમાં જઈને જશો તો પણ ચાલશે. ફોટો સિગ્નેચર અપલોડ કરવા માટે ક્લિક કરો એટલે સીધું એપ્લિકેશન નંબર માંગશે, જે આગળ અહીંયા આવ્યો હતો તે આ નંબર. એપ્લિકેશન નંબરને અહીંયા નાખી દો, અહીંયા તમારી જન્મ તારીખ નાખી દો અને આ કેપ્ચા કોડ અહીંયા નાખીને ઓકે મારો. ઓકે મારશો એટલે તો કે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું થશે. તમારા મોબાઈલમાં, ફોનમાં જ્યાં પણ ફોટો પડ્યો એ સિલેક્ટ કરી અહીંયા અપલોડ ઉપર દબાવશો એટલે તમારો ફોટો અહીંયા અપલોડ થઈ જશે. ઠીક છે. સાથે તો કે તમારી સાઇન જે હોય એને અહીંથી સિલેક્ટ કરો, અપલોડ કરો એટલે તમારી સાઇન અહીંયા આવી જશે. હવે ખાસ ધ્યાન રાખજો કે આ છે 15 KB થી વધારે ન હોવું જોઈએ, 15 KB ની અંદર હોવું જોઈએ. જો તમારા ફોટોની કે સાઇનની સાઇઝ મોટી હોય તો તમે ગૂગલ ક્રોમમાં ઓનલાઈન ફોટો રીસાઇઝ આવું લખો ને, ફોટો રીસાઇઝ એટલે તમારું રીસાઇઝ થઈ જાય, એટલે કે તમે રીસાઇઝ કરીને કરી શકો. જો તમારી સાઇઝ ઘટાડવી હોય ને ફોટાની તો પહેલાં ફોટો પાડી લો, પછી એને વ્યવસ્થિત ક્રોપ કરીને પછી ઓનલાઈન ફોટો રીસાઇઝ કરો એટલે ઘણી બધી વેબસાઇટ આવે, એમાં જઈને 15 KBની આપણે 15 KBથી નીચેની બનાવી નાખવાનો ફોટો અને સાઇન. લાસ્ટમાં તો કે આ વસ્તુ થઈ ગઈ પછી તો કે હવે તમારે જવાનું ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં. આપણે એપ્લાય કરી લીધું, અપલોડ ફોટો સિગ્નેચર કર્યું, હવે તો કે કન્ફર્મમાં જવાનું. કન્ફર્મમાં ક્લિક કરશો એટલે ફરી અહીંયા તો કે અહીંયા એપ્લિકેશન નંબર માંગશે, ફરી ડેટ ઓફ બર્થ માંગશે.
ફરી તમારે આ કેપ્ચા કોડ અહીંયા નાખવાનો અને ઓકે આપવાનું. લાસ્ટ તો કે હવે તમે ઓકે આપશો એટલે તમારું નામ, તમે જે એપ્લાય કર્યું છે, તમારા મમ્મીનું નામ, તમારી ડેટ ઓફ બર્થ, એડ્રેસ, આ તે જે બધું માઇનર જે મેન ડિટેલ છે બધી બતાવશે. એને એક ચેક કરી લો એકવાર અને પછી ફાઇનલ સબમિશન તમારે દઈ દેવાનું છે. ફાઇનલ સબમિટ આપશો એટલે તમારો કન્ફર્મેશન નંબર છે જનરેટ થઈ જશે. કન્ફર્મેશન નંબર જે છે એ તમારો જનરેટ થઈ જશે. કન્ફર્મેશન નંબર આવી જશે, સાથે સાથે તમને મેસેજ આવી જશે, મેલમાં પણ જે ફોર્મ છે આવી જશે. હવે લાસ્ટ સ્ટેપ તમારું એ આવશે તો કે લાસ્ટ સ્ટેપ તમે જ્યારે કન્ફર્મ કરો ત્યારે તો કે હવે જે લોકોને ફી ભરવાની છે તે એ લોકોને તો કે હવે ફીઝમાં જઈ અને ઓનલાઈન પોસ્ટ ચલણ એમાં જવાનું છે. ફીઝમાં જઈ અને અહીંયા તો કે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે, ગ્રામ સેવક. સાથે અહીંયા કન્ફર્મેશન નંબર તમારું જે આવ્યું હોય એ નાખવાનું છે, ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે અને આને અહીંયા નીચે પેસ્ટ કરી દેવાનું છે. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ અહીંથી કરી શકશો. તમારી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવી હોય તો એ પણ કાઢીને રાખી લેવાની મોબાઈલમાં એક. ભવિષ્યમાં ક્યાંક તમને પ્રિન્ટ ન મળી હોય તો આપણી પાસે 2 કોપી રહી. તો એ કરી શકો અને છેલ્લે તો કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે. જેને તો કે જે કેટેગરીનું પેમેન્ટ કરવાનું છે તે. તો આ આખી પ્રોસિજર થઈ. જો તમારી પાસે OTR હોય તો સીધું OTR થી કરી દેવાનું. તો આ જ આવશે બધી ડિટેલ. પહેલા ઓનલાઈન એપ્લાયમાં જવાનું, પહેલા તો કે પહેલા પર્સનલ ડિટેલને એપ્લાય કરો, પછી ફોટો અને સાઇન અપલોડ કરો, લાસ્ટમાં કન્ફર્મ કરો અને જો ફી પેમેન્ટ હોય તો ફી પેમેન્ટ કરી દો. આટલા સ્ટેપમાંથી તમારે પસાર થવાનું છે. તો વ્યવસ્થિત રીતે તમે ઘર બેઠા મોબાઈલમાં પણ ફોર્મ ફિલિંગ કરી શકો. તમારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. ફોર્મ ભરતી વખતે તો કે કંઈ ભૂલ ન થાય અને તમારા જે ડોક્યુમેન્ટમાં નામ હોય એ પ્રમાણે જ નામ નાખજો. એટલે કે સ્પેલિંગને જે હોય ને તે. અને ફોર્મ ફિલિંગ વ્યવસ્થિત રીતે કરી દેજો. બાકી જો નવા હોય તમે તો ટેલિગ્રામ ચેનલમાં હજી સુધી જોઈન નથી હોય તો જોઈન થઈ જજો. સેશન પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા સેશન સાથે આપણે મળતા રહીએ છીએ અને મળતા રહીશું. આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે. જો તમારો કંઈ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો. પોસિબલ હશે તો હું તમને ત્યાં આન્સર કરી દઈશ અથવા તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. ચાલો તો આવા ફરી નવા સેશનમાં ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.